નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં આજે સૌથી પહેલા વાત કરવી છે સોના ચાંદીના ભાવની. શું સોનું ચાંદી હવે મધ્યમ વર્ગ પણ ન ખરીદી શકે તેવી સ્થિતિ આવી જશે? ફરી રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે સોના અને ચાંદીના ભાવ. ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડ બ્રેક વધારો થયો. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધી 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો. આ પહેલા 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 14,000નો વધારો થયો અને નિષ્ણાતોનું માનીએ તો આ જ પરિસ્થિતિ રહી તો ભાવ હજુ આસમાને પહોંચી જશે. ચાંદી એક્સપોર્ટ કરવા ઉપર એક પ્રતિબંધ લાદવામાં આવેલો છે કે 1 વર્ષ માટે આ પ્રતિબંધ રહેશે. એટલે 1 વર્ષની અંદર જો પ્રતિબંધ રહે અને ચાંદીની ડિમાન્ડ જો ખૂબ પ્રમાણમાં વધે તો મારે એવું માનવું છે કે ચાંદી 3 લાખને પાર ટૂંક સમયમાં થઈ જશે. 2025 કરતાં સોનાની કિંમત 75% વધી છે. ચાંદી એક વર્ષમાં 167% મોંઘી થઈ. નબળો ડોલર, વિશ્વના દેશોમાં યુદ્ધ, ચીન જેવા દેશો સોનું ભરી રહ્યા છે. ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, આ કારણો ભાવ વધારી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ જે રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તે બધા જ જોતા ઓર એમ લાગે છે કે બંને ધાતુ હજી અહીંથી સ્ટ્રોંગ થશે અને હજી આની રેટ્સ વધશે, અહીંથી ઉપર જશે. જીઓ પોલિટિક્સમાં સ્ટેબિલિટી નથી. ટ્રેડ વોર, ટેરિફ વોર, ડી-ડોલરાઇઝેશન, આ બધી પરિસ્થિતિ છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા થયેલા તોતિંગ વધારાએ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે.